અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરની પંચવટી સોસાયટી વિસ્તારમાં વીજપોલની ડીપી આસપાસ પાણી ભરાઈ રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં વીજતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પંચવટી સોસાયટી વિસ્તારમાં વીજપોલની ડીપી આસપાસ સતત પાણી ભરાઈ રહેવાની સમસ્યા સામે આવી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વરસાદી પાણી અને ગંદા પાણીના ભરાવના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। રહીશોએ અનેકવાર વીજતંત્ર કચેરીમાં મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હોવાનો આક્ષેપ કર્યો છે। તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે વીજપોલ અને ડીપી નજીક પાણી ભરાવાના કારણે કરંટ ફેલાવાનો ખતરો ઊભો થયો છે, જેના કારણે બાળકો અને રાહદારીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે। લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે। હાલ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી રહી છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર।